અ, સત્સંગ પ્રારંભ કરીએ છીએ. ગઈકાલે આપણે દસમ સ્કંદ અધ્યાય 2 એની અંદર જ્યારે ભગવાન દેવકીજીના ગર્ભમાં પધાર્યા ત્યારે દેવતાઓએ ત્યાં કારાગૃહમાં આવીને ભગવાનની સ્તુતિ કરવાનો જે છે પ્રારંભ કર્યો. 15 શ્લોકોથી ભગવાનની સ્તુતિ કરી, 15 શ્લોકોથી ભગવાનની સ્તુતિ કરી છે અને 16મા શ્લોકમાં દેવકીજીને સંબોધન કર્યું છે. તો એ દેવતાઓની સ્તુતિનું આપણે ચિંતન અત્યારે કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે 33મા શ્લોક સુધી જોયું છે, તે 33 જે છે 33મા શ્લોક સુધી જોયું. આજે આપણે 34મા શ્લોકથી પ્રારંભ કરીએ છીએ. તો 34મા શ્લોકની અંદર દેવતાઓ જે સ્તુતિ કરી રહ્યા છે એનું જે બેઝ છે, એટલે મૂળ છે એ છે કે ભગવાનને પ્રગટ થવાની શું જરૂર છે. કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે ભગવાન તો સર્વસમર્થ છે, તો પોતાના ધામમાં પણ બેઠા બેઠા બધા અસુરોનો સંહાર કરી શકે પોતાની ઈચ્છાથી, તો ભગવાનને પ્રગટ થવાની જરૂર ક્યાં રહે છે. કદાચ કોઈને એવો કઈ પ્રશ્ન થાય તો એના માટે સ્વયં ત્યાં દેવતાઓ જ એનું સમાધાન કરી રહ્યા છે કે એક તો આપ જે છે સંસારની સ્થિતિને માટે અને સમસ્ત દેહધારીઓનું પરમ કલ્યાણ પ્રદાન કરવા માટે જે છે એ વિશુદ્ધ ચિત્ત બુદ્ધિથી વિશુદ્ધ સત્વમય અને સચ્ચિદાનંદ રૂપ પરમ દિવ્ય મંગલ વિગ્રહ પ્રગટ કરો છો. એક તો જુઓ અહીંયા એક તો મને છે ને ખબર નથી પડતી કે બધા ગ્રુપમાંથી મને કેમ કોલ કરે છે. કદાચ જોઈન ના થઈ શકે તો ડાયરેક્ટ મને કોલ કેમ કરે છે. જો અહીંયા સૌથી પહેલા કે છે કે સંસારની સ્થિતિને માટે સમસ્ત દેહધારીઓનું પરમ કલ્યાણ પ્રદાન કરવા માટે વિશુદ્ધ સત્વમય સચ્ચિદાનંદમય એવું દિવ્ય મંગલ વિગ્રહ આપ પ્રગટ કરો છો. એટલે એક તો જે પ્રભુનું જે સ્વરૂપ છે એ દિવ્ય મંગલમય અને સચ્ચિદાનંદમય છે. 3 વસ્તુ કીધી. આમ તો સચ્ચિદાનંદને પણ 3 વિભાગમાં કરી શકાય, સત, ચિત અને આનંદ. એ 3 ભેગા થાય એટલે સચ્ચિદાનંદ થાય. અને એની પણ આગળ વિશુદ્ધ અને સત્વમય એ રીતે અહીંયા વિશેષણ આપ્યા કે પ્રભુનું સ્વરૂપ જે છે ન લૌકિક કૃષ્ણ પ્રભુ. શ્રી મહાપ્રભુજીએ પણ જે શિક્ષા શ્લોકાની અંદર બહુ સુંદર રીતે આજ્ઞા કરી છે કે જે પ્રભુ છે એ લૌકિક નથી તો કેવા છે, તો કીધું કે વિશુદ્ધ સત્વમય અને સચ્ચિદાનંદમય છે. એટલે સત, ચિત્ત અને આનંદ. હવે એની પણ વ્યાખ્યાઓ બધી અલગ થાય, અત્યારે આપણે એ બધામાં નથી જતા. પણ એ જે સ્વરૂપ છે એ કેમ પ્રગટ કરે છે, તો જે આ દેહધારીઓ એટલે આપણા જેવા જે મનુષ્યો છે, દેહધારીઓ છે, જે ભગવાનનું ભજન કરવા ઈચ્છે છે. હવે તો સ્વયં પોતાની ઈચ્છા શક્તિથી જ બધું કરી શકવા સમર્થ છે. પણ જો ભગવાન કશી લીલા પ્રગટ કરે નહીં તો ભક્તો શેનું ગાન કરે. ભગવાનને શું હોરી ખેલની જરૂર છે? ભગવાનને શું હિંડોરા ઝૂલવાની જરૂર છે? એ જે ઝૂલી રહ્યા છે કે જે આ તો પુષ્ટિ લીલાની વાત છે. અહીંયાથી દેવતાઓ પુષ્ટિ લીલાની વાત નથી કરી રહ્યા. દેવતાઓ તો બધા અવતાર લીલાની વાતો કરી રહ્યા છે કે આપ જે અવતાર ગ્રહણ કરો છો તો એ પણ પોતાના ભક્તો જે આપના ભક્તો છે એ આપના દિવ્ય ચરિત્રનું, આપના દિવ્ય સ્વરૂપનું ગાન કરી શકે એટલા માટે એટલા માટે આપ કરો છો. જો જેમ કે આમ તો અહીંયા ઉદાહરણ ના લેવાય, પણ ધારો કે માની લો કે મુસલમાન ધર્મ છે, એ તો એવું જ માને છે કે એમના જે ખુદા છે, અલ્લાહ છે, એને કોઈ રંગ નથી, આકાર નથી, કોઈ પ્રકારના અવયવ નથી. બરાબર? એ જે છે નિરાકાર સ્વરૂપને જ એ લોકો માને છે. એમાં એ લોકો એમની માન્યતા છે.
પણ પછી ત્યાં પ્રશ્ન એવો આવે તો પછી ગાન કોનું કરવાનું? તો બંદગી જ ખાલી પ્રાર્થના જ કરવાની છે એ લોકોને. એ લોકો જે આપણે જે ભગવદ લીલા ગઈ ગાન કરી શકીએ છે એનું કારણ એ છે કે આપણા જે પ્રભુ છે સગુણ સાકાર રૂપે શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યા છે. તો સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપકો શ્રી મહાપ્રભુજી કેવા છે? તો સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપકાય છે. તો સાકાર બ્રહ્મનું સ્થાપન કર્યું છે, નિરાકારનું નહીં. બરાબર. પ્રભુના બે સ્વરૂપ હોય, નિરાકાર પણ ભગવદ સ્વરૂપ. વેદો આ છેલ્લે પણ સુખદેવજી જ્યાં આ સ્તુતિ પદ છે ને ત્યાં એ જ વસ્તુ કહેશે કે દેવતાઓએ ભલે આટલી બધી સ્તુતિ કરી પણ ભગવાન ખાલી આટલામાંથી જ વર્ણન થઈ જાય એવું નથી. કારણ કે ભગવાન તો નેતિ છે. નેતિ એટલે આ પણ છે અને આ પણ નથી, એને કહેવાય નેતિ. આ વેદની ભાષા છે. ગોવિંદ તિહારો સ્વરૂપ નિગમ નેતિ નેતિ ગાવે. આપણે ત્યાં મહાત્મયના જે પદ છે ને એમાં મંગલાનું પદ છે પરમાનંદાસજીનું. બહુ સુંદર પદ છે. ગોવિંદ તિહારો સ્વરૂપ નિગમ નેતિ નેતિ ગાવે. તો નેતિ નેતિ વેદો ગઈ રહ્યા છે એટલે હે પ્રભુ આપ આવા પણ છો અને હે પ્રભુ એ જ સમય આપ આવા પણ નથી. સમજ પડી? ધારો કે અહીંયા તમે મને જોઈ રહ્યા છો તો તમે કહો કે જયભાઈને ચશ્મા છે કે જયભાઈએ આ ધોતી ને ઉપરનો પહેર્યો છે, બરાબર. એ કારણ કે તમે મારું એક જ એવું સ્વરૂપ છે. પણ એ ભગવાનમાં એવું નથી. ભગવાનમાં એક સમય એવું વર્ણન થાય છે કે પ્રભુ આપના તો શ્રીઅંગો બહુ સુકુમાર છે, આપ તો અતિ કોમળ આપનું વિગ્રહ છે. અને પેરેલલી એ જ સમયે હે પ્રભુ આપના તો સર્વ દિશાઓ જ આપના અંગો છે. બધા જે છે આખું આ બ્રહ્માંડ જ આપના આ સૂર્ય અને ચંદ્ર જ આપના નેત્ર છે. બરાબર. અને બીજી બાજુ શું કીધું? પ્રભુ આપના તો કમળ જેવા નેત્રો છે. તો શું સૂર્ય ચંદ્ર કમળ જેવા છે? સૂર્યની સામે સૂર્ય કમળ જેવું છે? તો ખબર પડી ને. તો પણ એક બાજુ ભગવાનના નેત્રને સૂર્ય ચંદ્રની ઉપમા આપી છે અને બીજી બાજુ જે છે એ પ્રભુને કમળ કીધા ને બીજી બાજુ સૂર્યચંદ્રની ઉપમા આપી એક જ સમયે. તો એનું કારણ એ છે કે ભગવાન સગુણ અને નિર્ગુણ અથવા તો સાકાર અને નિરાકાર એક જ સમયે સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલા માટે તો અહીંયા પણ જે એ છે કે પ્રભુ આપ જે આપ સાકાર સ્વરૂપને પ્રગટ કરો છો એ રૂપ પ્રગટ થતા જ આપના ભક્તો જે છે એ વેદ જે છે કર્મ, યોગ, તપસ્યા, સમાધિ આદિ દ્વારા આપની આરાધના કરી શકે. એટલા માટે આપ કરી રહ્યા છો. અલગ અલગ સાધનો જે છે આપને પ્રાપ્ત કરવાના એ કરી શકે એટલા જ માટે આપ પ્રગટ થાવ છો. બાકી આપને પ્રગટ થવાની કોઈ જરૂરત નથી. પ્રભુ પોતાના માટે પ્રગટ નથી થતા. પ્રભુનું પ્રાગટ્ય પણ પોતાના ભક્તો માટે છે એવું આ શ્લોકમાં કહી રહ્યા છે. હવે 35મો શ્લોક લઈએ કે હે પ્રભુ આપ સર્વના વિધાતા છો. જો આપનું આ વિશુદ્ધ સત્વમય નિજ સ્વરૂપ ન હોય તો અજ્ઞાન અને તેના દ્વારા થવાવાળા ભેદભાવને નષ્ટ કરનારું અપરોક્ષ જ્ઞાન કોઈને થશે જ નહીં. જગતમાં દેખનારા ત્રણેય ગુણો જે છે એટલે સત્વ, તમસ અને રજ એ બધા આપના દ્વારા જ પ્રગટ થયા છે, આપ દ્વારા જ પ્રકાશિત થાય છે. આ સત્ય છે. પરંતુ ગુણોની પ્રકાશક વૃત્તિઓથી આપના સ્વરૂપનું માત્ર અનુમાન જ કરી શકાય છે. વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. એટલે કે છે કે આપના સ્વરૂપનો સાક્ષાત્કાર તો આપના વિશુદ્ધ સત્વમય સ્વરૂપની સેવા કરવાથી અને આપની કૃપા દ્વારા થાય છે. મને તો એક એક શ્લોકમાં પુષ્ટિ માર્ગ દેખાય છે. જો અહીંયા પણ શું કહે છે કે દેવતાઓ કહી રહ્યા છે કે આપ જે આપનું આ સ્વરૂપ પ્રગટ કરો છો, જો એ સ્વરૂપ પ્રગટ ન કરો, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, જોપે શ્રી વિઠ્ઠલ ધરતે ન રૂપ, એવા પણ આપણે ત્યાં વધાઈમાં કીર્તન છે. તમને બહુ મજાની વાત કહું, શ્રી હરિરાયજીએ એક ગ્રંથ લખ્યો છે, એક સ્તોત્ર લખ્યું છે. નામ લખી રાખજો, શ્રી વલ્લભ ભાવાષ્ટકમ. શ્રી વલ્લભ ભાવાષ્ટકમ નામ છે. શ્રી હરિરાયજીનો આ સ્તોત્ર છે. એની અંદર 8 શ્લોકોમાં શ્રી હરિરાયજીએ બતાવ્યું છે કે જો શ્રી વલ્લભ પ્રગટ થયા ન હોત તો શું ન થાત, કઈ કઈ વસ્તુઓ ન થાત. આપણે તો વિચાર પણ ન કરી શકીએ.
આપણા તો આધાર જ શ્રી મહાપ્રભુજી છે. પણ શ્રી મહાપ્રભુ શ્રી હરિરાયજીએ તો આખો એક ગ્રંથ લખ્યો છે, તરેયુના સંસાર કરીને એક ગ્રંથ છે. તો આ સંસાર તરી જ ન સકત બહુ સુંદર ગ્રંથ છે કે જો હે શ્રી વલ્લભ, હે વાકપતિ, હે વૈશ્વાનર, જો આપનું પ્રાગટ્ય જ ન થયું હોત તો કઈ કઈ વસ્તુઓ ન થાય. એના ઉપર આખું શ્રી વલ્લભ ભાવાષ્ટકમ કરીને એક અષ્ટક લખેલું છે શ્રી હરિરાયજીએ. અને એના જ ભાવરૂપ બધા કીર્તનો આપણે ત્યાં નટ રાગમાં સાંજના સમયે ભોગ સંધ્યા આદિમાં જ્યારે વધાઈના દિવસો હોય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના, તો એ ભાવના આપણે ત્યાં ગવાય છે કે જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની, પછી શ્રી જોપે શ્રી વિઠ્ઠલ ધરતે ન રૂપ, પતિત પરતે અંધકૂપ કરીને બધા બહુ બધા પદો એવા આપણને પ્રાપ્ત થાય છે બધાઈમાં પણ. તો અહીંયા પણ દેવતાઓ એ જ કહી રહ્યા છે કે જો પ્રભુ આપનું પ્રાગટ્ય ન થાય, આપના સ્વરૂપ આપ પ્રગટ ન કરો, તો જે ભક્તો જે છે, જે આપના જે ભક્તો છે, એને એ આપના સ્વરૂપ, આપના જે દિવ્ય લીલાઓ, આપના જે અલગ અલગ પ્રકારની જે લીલા છે, આપના અનેકવિધ જે કાર્યો છે, જે આપના સુંદર સ્વરૂપ છે, એને એ પામી ન શકત. કારણ કે જેમ વેદોએ કીધું નેતિ નેતિ, હવે હું તમને એક વસ્તુ કહું કે એ વસ્તુ કઈ રીતે સંભવ છે. એ જે નિરાકાર, નિરાકાર ધારો કે પ્રભુના નેત્ર છે પણ ખરા અને નથી પણ, બરાબર. તો ભૂતલ ઉપર પણ એક એવું ભગવાનનું સ્વરૂપ છે જેની અંદર તમે નિર્ધારણ ન કરી શકો કે એ સાકાર છે કે નિરાકાર છે. કયું સ્વરૂપ છે કોઈને ખબર છે? પુષ્ટિ માર્ગની વાત નથી હો. એક એવું ભગવાનનું ધામ બહુ પ્રસિદ્ધ છે જેની અંદર એ રીતે ભગવાન બિરાજે છે કે જેમાં તમે એ જે વેદો કહી રહ્યા છે કે નીતિ નીતિ કરીને, તો એનું અનુમાન કરી શકીએ. નેત્ર છે પણ ખરા અને નથી પણ, શ્રીઅંગ છે પણ ખરું અને નથી. હંસાબેન જગન્નાથપુરી. બહુ સુંદર. બીજા કોઈનો કઈ અલગ જવાબ નથી ને? બહુ સુંદર. જો જગન્નાથ પ્રભુ જે છે, જગન્નાથ મહાપ્રભુ, એમને તમે નેત્ર કહી શકો. ગોળ ગોળ જે છે એ નેત્ર, તો નેત્ર છે પણ ખરા, પણ શું ખરેખર એને પાપણો આદિ કઈ બીજો છે એની ને, તો કેવલ આકાર રૂપ છે, તો નેત્ર નથી. પણ હસ્તનો ખાલી પેલી આ રીતે જે છે એ આકાર છે, એટલે હસ્ત છે પણ ખરા નથી પણ. ચરણારવિંદ જે છે એ પ્રભુના છે પણ ખરા નથી પણ. તો જે સ્વરૂપ, જે વેદો જે રીતે વર્ણન કરી રહ્યા છે કે તિહાર સ્વરૂપ નિગમ નેતિ નેતિ ગાવે, તો નેતિ નેતિ કઈ રીતે હોય કે એક જ સમયે પેરેલલ એ વસ્તુ હજી પણ શ્રી જગન્નાથરાયજીમાં આપણે દર્શન કરી શકીએ છીએ કે નેત્ર તમે કહી પણ શકો કે નેત્ર પ્રભુના તો નેત્ર છે જ, આપણને તો ના કહેવામાં, કારણ કે આપણે ભક્ત છીએ. એટલે આપણાથી એવું તો થાય નહીં કે પ્રભુના નેત્ર નથી, એવું તો આપણે વર્ણન બી ના કરીએ. પણ શ્રુતિઓ કરે છે કે પ્રભુ સર્વ દિશાઓ આપના નેત્ર છે, સૂર્ય ચંદ્ર જ આપના નેત્ર છે, આપને કોઈ ભૌતિક નેત્રની જરૂર નથી. તો ત્યાં નીતિ નથી એવો શબ્દ આવ્યો ને, એટલે એને કહેવાય નેતિ. ત્યાં વેદોમાં કે નેતિ કે નથી, આલે છે પણ ખરું ને નથી પણ. તો એ જ રીતે જે કહે છે કે કેવલ આપના સ્વરૂપનું પછી અનુમાન કરી શકત ભક્તો, વર્ણન કરી ન શકત. અનુમાન કરવું અને વર્ણન કરવું ફરક છે. ધારો કે આપણે કોઈનો કેવલ અવાજ જ સાંભળ્યો હોય, આકાશવાણીમાં જેમ અવાજ સંભળાયો, તો એના પરથી આપણે અનુમાન કરીએ કે આવા હશે, આનો અવાજ આવો છે તો આ રીતે દેખાતા હશે. પણ એ કઈ દરેક વખતે સાચું હોય એવું જરૂરી નથી. તો જો આપ આપનું સ્વરૂપને સાકાર રૂપે પ્રગટ ન કરો, તો ભક્તો કેવલ આપના સ્વરૂપને અનુમાન કરી શકત, એને વર્ણન કરી ન શકત. તો ભગવાનનું સ્વરૂપ કઈ રીતે વર્ણન કરી શકાય, કઈ રીતે પ્રભુના સ્વરૂપને પામી શકાય? તો એના માટે બે વસ્તુ દેવતાઓએ બતાવી કે એક તો જે આપના સ્વરૂપની સેવા કરે છે એ, અને બીજું જેના ઉપર આપની કૃપા
હોય છે એ જ આપના સ્વરૂપને પાર પામી શકે છે. હવે આ પાછો પુષ્ટિ માર્ગ આવ્યો કે ના આવ્યો? એક તો ભગવદ સ્વરૂપની સેવા કયા માર્ગમાં થાય છે? કોણ ભગવદ સેવા કરી રહ્યું છે? બીજે બધા જે છે પૂજા કરી રહ્યા છે. પૂજા અને સેવામાં પણ ફરક છે. થોડુંક ચલો એનું પણ ચિંતન કરી જ લઈએ અત્યારે. આના પણ અનેક જવાબો છે. કહો કે પૂજા અને સેવા એ બંનેમાં શું ફરક? જો ધ્યાન રાખજો હો, આપણે ત્યાં પણ કેવલ પૂજા નથી, અરે કેવલ સેવા નથી. આપણે ત્યાં શું કરીએ છીએ? ગોવર્ધન પૂજા. આપણે ત્યાં પણ પૂજા છે. ભઠ્ઠી પૂજા, છઠ્ઠી પૂજા. આપણે ત્યાં પણ પૂજા શબ્દ છે. એટલે એ પણ જે પૂજા છે એ સેવાના અંગ રૂપ છે. તો સેવા અને પૂજા એ બંનેમાં ભેદ શું? જેને જેને ખબર હોય, જેને જવાબ આપવો હોય એ બધા હેન્ડ રેસ કરજો. આમાં હું બધાના જવાબ સાંભળીશ. જો શક્ય હશે, બહુ બધા વૈષ્ણવ હેન્ડ રેસ નહીં કરેલો તો, કારણ કે બધાના આનો જવાબ બધામાં અલગ આવશે. આના ઘણા જવાબો છે આના. પણ મારે જે એક શબ્દ સાંભળવો છે એ જો કદાચ કોઈ બોલે તો. હા મંજુબેન. जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. सेवा में प्रभु का सुखार्थ करते हैं वैष्णव, और पूजा विधि से करते हैं। एक लिमिट रहती है पूजा करने की कि इतना ही करना है पूजा में। तो सेवा में प्रभु को जो सुख मिले वो ही करते हैं। સુંદર. ચલ હંસાબેન. જય શ્રી કૃષ્ણ. પૂજાની અંદર વિધિ વિધાનનું મહત્વ છે અને સેવામાં છે ને ભાવ પ્રધાન છે. એ ગોપીની અંદર મન મેં મન દઈ અને ભાવ સભર સ્નેહ હિત પછી પ્રીત ઉપર આવી જવાનું વિધાન ખરું સેવાની અંદર. ચલો દીપાલીબેન. પૂજામાં વૈદિક વિધિ અને શ્લોક વગેરેનું મહત્વ હોય છે અને કાલનું બી મહત્વ હોય છે. અને એમાં આવિર્ભાવ તિરોભાવનો ભાવ પણ હોય છે પૂજામાં. સુંદર. અને સેવામાં તો પ્રભુનું સુખ અને એ ભાવ પ્રદાન હોય છે. સુંદર. મારે આવિર્ભાવ તિરોભાવ જ શબ્દ હતો, પણ એ જે તમે બોલી લીધો. સુંદર. દેવ. જ્યાં ભગવાન અને ભક્ત વચ્ચે સેવક અને દાસ, ભગવાન છે તો એ સ્વામી છે અને આપણે છે તો દાસ છે, તો ત્યાં આગળ સેવા હોય. અને જ્યાં આગળ ભક્ત માં ફક્ત જ્ઞાન માર્ગ હોય તો એ ભગવાનની પૂજા કરતો હોય છે. નહીં, મહાપ્રભુજી તો મહાત્મ જ્ઞાન સુદ્રઢ ભક્તિ. આપણે ત્યાં પણ મહાત્મા જ્ઞાન પૂર્વક ભક્તિનું વિધાન છે. પુષ્ટિ માર્ગીય ભક્તિ, મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય ભક્તિનું તો એ જ કહે છે, મહાત્મ જ્ઞાન પૂર્વક સુદ્રઢ ભક્તિ. એટલે કે જ્ઞાનથી તો સેવા અને પૂજાનો ભેદ ન થઈ શકે. હા વિશાખાબેન. મ્યુટ ઉપર છો, કદાચ બોલતા હોય. સારું, હવે કોઈને કઈ આમાં વિશેષ? વિશાખાબેન. મર્યાદા માટે મર્યાદામાં સ્વસુખ છે અને પુષ્ટિમાં તત્સુખ છે. એ સેવા છે. એમ પાછળથી કોઈ જવાબ બીજું આપી રહ્યું છે. ના, એટલે બીજા મોબાઈલમાં સાંભળે છે. ઈ આપનું જ સાંભળે છે એટલે. હા, સુંદર. ચલો, બધાનો જવાબ ખરેખર સુંદર છે, સાચો બી છે. કઈ એમાં કોઈનો કોઈ નથી. બધાએ બહુ સુંદર જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, ઘણો સાચો જવાબ આપ્યો. જો સેવા અને પૂજા, બરાબર, એ બંને માં તફાવત શું છે? વારા ફરતી થોડું ચિંતન કરીએ તો, જેમ
કદાચ દીપાલીબેને જ કીધું કે પૂજાની અંદર જે છે કાલની મુખ્યતા સમયની, કે આ સમયમાં થઈ જવું જોઈએ, આટલો સમય શુભ કહેવાય. જો આ પૂજા માટે આપણે ધારો કે મુહૂર્ત કઢાવવું પડે, લક્ષ્મી પૂજા હોય દિવાળીમાં તો આપણે કેવું ચોઘડિયું જોવા બેસીએ છીએ કે કયા કાળમાં કરવાની છે પૂજા, તો લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય. બરાબર. તો આપણે પૂજા કરવાની હોય ત્યાં મુહૂર્ત જોવા બેસવું પડે છે, સેવામાં બેસવું પડે છે મુહૂર્ત જોવા. આપણે તો આપણા ટાઈમે વાતો તો બધી પ્રભુના સુખની કરીએ જ, પણ સેવામાં ખરેખર તો સુખ તો આપણું જ, કે બધી ઘરની બધી જે કહેવાય મુસીબતો જાય પછી શાંતિથી સેવા કરીશું. ઘણાને એવું હોય કે બધા જે છે કે બધા ઘરના બધા જે જાય પછી શાંતિથી સેવા કરીએ. તો એ વસ્તુ એ છે કે ગમે ત્યારે પ્રભુને જાગો એટલે મંગળા, પ્રભુ જાગે ત્યારે મંગળા થાય, અને પ્રભુ પોડે ત્યારે સહેજ. આપણે એક જ સમયની સેવા કરતા હોઈએ, બરાબર, ભર બપોર થઈ હોય, 12 વાગ્યા હોય, અને પેલા શયનના પદોમાં વર્ણન આવતું હોય કે પ્રભુ હવે તો સૂર્ય આથમી ગયો છે, હવે તો આપને પોઢી જવું જોઈએ, તો પ્રભુ બગાસા ખાવા લાગે. એટલે સેવાની એક મહત્તા શું છે ખબર છે? પ્રભુ પોતાની આંખે જોતા નથી, પ્રભુ પોતાના ભક્તની આંખે જુએ છે. આ સેવાની મહત્તા છે. તમે પ્રભુને કીધું સૂર્ય આથમી ગયો, હવે આપે પોઢવાનું છે, બહાર ભર થાકવું છે, મંદિરની બહાર ભર તડકો હોય તોય પ્રભુ કહેશે હા મને તારા ઉપર વિશ્વાસ છે, તે કીધું ને સૂર્ય આથમો તો મારો સૂર્ય આથમી ગયો. બરાબર. એટલે ભક્તની આંખે ભગવાન જુએ છે સેવામાં. અડધી રાત્રે પ્રભુને જગાવો અને ઘંટાનાદ કરો, ક્યાંય બહારગામ જવું છે, અને અડધી રાત્રે ઘંટડીઓ વગાડો, પ્રભુ ઓહો દિવસ ટળી ગયો, મંગલાના પદો ગાઓ, આજે તો અવેર થઈ ગઈ જાગવામાં, તો પ્રભુ કે ઓહો આજે તો અડધો દિવસ ચડી ગયો, ભલે અડધી રાતના 12 વાગ્યા છે કે 2 વાગ્યા છે કે 4 વાગ્યા છે. તો ભગવાન છે ભક્તને આધીન છે. એના માટે છે ને બહુ સુંદર એક મહાપ્રભુજીનો શ્લોક છે, કૃષ્ણાધીનતુ મર્યાદા એમ કરીને એક શ્લોક છે, સ્વાધીનતુ પુષ્ટિ. હા, કૃષ્ણાધીનતુ મર્યાદા સ્વાધીનતુ પુષ્ટિ એમ કરીને કોઈને યાદ છે આખો એ શ્લોક? હા મંજુબેન કે હંસાબેન, જેને બી કર્યું કોઈએ હાયાત સોચો કર્યો. હા બોલો બોલો. બોલો જેને બી ખબર હોય થોડું ફટાફટ. મંજુબેન, વિશાખાબેન. સારું, ચલો, ભૂલથી થયું લાગે છે. તો એમાં પણ મહાપ્રભુજી એવું કહી રહ્યા છે. જયભાઈ, કૃષ્ણાધીના રુચ્યતે સ્વાધીના, કૃષ્ણાધીના મર્યાદા સ્વાધીના અધિરુચ્યતે, એવું કઈક શ્લોક છે. ના, સ્વાધીનાતુ પુષ્ટિ એવું કરીને સ્વાધીનાતુ પુષ્ટિ રુચ્યતે. પુષ્ટિનો ભેદ મહાપ્રભુજીએ બતાવ્યો છે. જ્યાં સુધી પ્રભુને આધીન ભક્ત રે, ત્યાં સુધી જે છે એ મર્યાદા, અને જ્યાં ભગવાન પણ ભક્તને આધીન થઈ જાય ત્યાં પુષ્ટિ. હવે તમે જો આ શ્લોક છે ને વ્યવસ્થિત સમજવાની જરૂર છે. પુષ્ટિ કહેવાથી કઈ આપણે બધા એમાં નથી આવી ગયા. જેને ખરેખર ભગવાનને પ્રેમથી પોતાને વશ કરીને રાખ્યા છે. શ્રી યમુને તુમકો પિય બસ ચૂકીને યમુનાજીના પદમાં આવે છે. તો જેને ખરેખર ભગવાન જેને વશ થઈને રહ્યા છે, જેના પ્રેમને થઈ, જેમના પ્રેમને વશ થઈને ભગવાન રહે છે, ત્યાં પુષ્ટિ. અહીંયા પુષ્ટિ એટલે પુષ્ટિ માર્ગની વાત નથી, એ સમજજો. આપણે પણ જયારે ભગવદ સેવા કરી રહ્યા છીએ અત્યારે આપણી સાધન અવસ્થા છે. આપણને જયારે હજી સુધી માનસી સિદ્ધ થઈ નથી, અને જ્યાં સુધી આપણું મન પ્રભુમાં હજી એકાકાર થયું નથી, આપણને સેવામાં પણ બધા અલગ જાતના વિચારો બધા ચાલતા હોય, આપણે કઈ ભગવાન સન્મુખમાં હોઈએ તો કઈ ભગવાનની લીલાઓનું ચિંતન જેને ચાલતું હોય એ ખરેખર બહુ આનંદની વાત છે. એના જ માટે કીર્તનોનો અભ્યાસ હોવો જોઈએ. એ મને ત્યારે લાગે કે જ્યારે તમને સ્વયં કીર્તનોનો અભ્યાસ હોય. જો તમે સ્વયં કીર્તનનો અભ્યાસ કરો તો એ પ્રભુને શૃંગાર ધરતા પણ કીર્તનની પંક્તિ મનમાં વિચારતા એ લીલાનું ચિંતન કરી શકો. બરાબર. અને
કેવલ સાધન અવસ્થા એટલે હું પ્રભુને સુંદર મજાના સુંદર શૃંગાર કરી દઉં, બસ તો પ્રભુ એકદમ ટીપ ટોપ લાગવા જોઈએ, તો એમાં પણ મન તો પ્રભુમાં લાગે છે, પણ મન માનસી સિદ્ધ નથી થઈ. આપણું મન કેવલ શૃંગાર આદિમાં રહ્યું, સામગ્રી આદિમાં રહ્યું. માનસી એટલે જે ભગવદ લીલા જે નિરંતર ચાલી રહી છે એની અંદર મન પુરાવવું જોઈએ. તત્પ્રવણમ સેવા, જે માનસીની અંદર તનુ જે છે, જે સાધન રૂપા અને ફલ રૂપા એ પ્રકારની જે છે મહાપ્રભુજીએ ત્યાં સિદ્ધાંત મુક્તાવલીમાં પણ જે ભેદ બતાવ્યો, તો ત્યાં પણ એ જ કહી રહ્યા છે કે માનસી એટલે જ્યાં મન જે છે પ્રભુમાં એકાકાર થઈ જાય, પરોવાઈ જાય, બરાબર. પછી બીજું કશું ત્યાં જે એને અનુસંધાન રહેતું નથી. તો ત્યાં ભગવાન વશ થઈને રહે છે, ભગવાન પણ એવા ભક્તોને વશ થઈને રહે છે. તો એ છે સેવાનો પ્રકાર, જ્યાં કેવલ સ્વામીના જ સુખનો વિચાર હોય, જ્યાં કેવલ સ્વામીનો જ સુખ, જ્યાં સ્વામીના સુખનો વિચાર હોય એ સેવા, બરાબર. કે જ્યાં પ્રભુના સુખનો વિચાર છે. આપણે ત્યાં બહુ સુંદર એક તમને વાત, ભગવદ ગીતામાં જે એક શ્લોકની અંદર ભગવાન કહે છે, પત્ર પુષ્પમ ફલમ તોયમ, એ જે ચાર મને અર્પણ કરે, બરાબર, એની હું જે છે એનું સમર્પેલું હું માની લઉં છું, એનો હું ગ્રહણ કરું છું. ભગવાને ભગવદ ગીતામાં કીધું. તો મર્યાદા માર્ગની અંદર જે પત્ર છે એટલે જે તુલસીના પાન હોય કે જે પણ હોય એમને સમર્પિત કરી દેવામાં આવે. પુષ્પમ છે એટલે આખાને આખા ફૂલ ધરી દેવામાં આવે. એના પછી જે ફલમ એટલે આખાને આખા ફળ ધરી દેવામાં આવે. અને તોયમ એટલે જલ, તો જલ પણ ધરવામાં આવે ત્યાં. પણ પુષ્ટિ માર્ગમાં દરેક વસ્તુને એટલી બધી સુંદર રીતે સિદ્ધ કરવામાં આવે કે એ જે પત્ર પુષ્પમ ફલમ તોયમ પ્રભુ અંગીકાર કરે છે, પણ એ રીતે ડાયરેક્ટ ધરી દેવાની રીત નથી. પત્ર પણ એવા સુંદર રીતે ધરવામાં આવે છે કે તુલસીના કુમળા પાન જ્યારે આપણે પ્રભુને સખડી ધરીએ અને દલ અને પત્ર એ ધરવાના હોય છે, તો કેવા સુંદર આપણે દલ ધરવાના હોય છે, કોમલ દલ, કે પ્રભુને પણ ચાવતા જે છે એ શ્રમ ન પડે. અને પુષ્પમ તો ફૂલ મંડલી આદિ કરીએ, પછી સામગ્રીમાં પણ જે છે પુષ્પ આદિ જે છે એનો વિનિયોગ એવો સુંદર રીતે થાય કે જે પ્રભુ સુંદર રીતે આરોગે. ફલ પણ એ રીતે ધરવામાં આવે, પ્રભુને નાના નાના ટૂંક કરીને આપણે ધરીએ, જ્યાં બિયા હોય ત્યાં બિયા સંવારીને ધરીએ, આખા ને આખા જે ફલ છે એ ધરવાની રીત નથી. ઇવન આપણે ત્યાં તો સૂકો મેવો, એમાં પણ જો ખારેક આદિ ધરવાની હોય તો પણ એના બે ફાડિયા કરીને એનો બીયો ને કાઢીને પછી પ્રભુને આપણે ધરવાના હોય છે. ખજૂર ધરવાની હોય, ખારેક ધરવાની હોય, તો એમ સમર્પી દેવામાં નથી આવતું, એને પણ ખાસા કરીને બધું એ રીતે ધરવામાં આવે છે. અને તોયમ જલ એટલે જારીજીમાં તો જલ ભરીએ, પણ ઉષ્ણકાલ આદિમાં જે પના આદિનો ક્રમ છે, પના પણ અનેક જાતના પ્રભુ આરોગે છે, તો એ પના વગેરેમાં પણ એ રીતે પ્રભુને ધરવામાં આવે છે કે જેનાથી પ્રભુને સુખ થાય. તો પૂજા અને સેવા એમાં એ જ ફરક છે કે એક તો કાળનો પ્રભાવ, જે કાળ જે છે એ સેવામાં લાગતો નથી. બીજું પ્રભુના સુખનો વિચાર છે. ત્રીજું, જે મર્યાદાની અંદર, જે પૂજા માર્ગની અંદર, જેમ એક વૈષ્ણવે કીધું કે આવિર્ભાવ તિરોભાવ થાય, એટલે જ્યાં સુધી પૂજા થઈ એટલે આહવાન થાય, પછી એમનો જે છે પૂજા આદિ કરવામાં આવે ને પછી વિસર્જન કરી દેવામાં આવે. એ શાસ્ત્રની જ રીત છે, એમાં કોઈ ખોટું નથી. શાસ્ત્રમાં જ એ ઉલ્લેખ છે કે જેટલો સમય પૂજા કરવામાં આવે એટલો સમય એની અંદર આવિર્ભાવ થાય. એ જે મૂર્તિ હોય, ચાહે સોપારી હોય કે કઈ પણ એક એવું સાધન જોઈએ કે જેની અંદર એ આવિર્ભાવ એ સ્વરૂપનો માનવામાં આવે. પછી જ્યારે એનું કાર્ય થઈ જાય એટલે પછી કહેવામાં આવે કે હવે તમે પધારો, સામેથી જ કહેવામાં આવે કે હવે આપ પધારો, બરાબર. એટલે એક મહેમાન તરીકે એમનું ત્યાં જે છે, જેમ મહેમાન ઘરમાં આવે અને મહેમાન જાય તો ત્યાં સંબંધ નથી, કોઈ પણ પ્રકારનો ત્યાં સંબંધ નથી. ભક્ત અને ભગવાન રૂપે પણ ત્યાં કોઈ સંબંધ નથી. જ્યારે સેવામાં તો શું કહીશું આપણે કે મારા માથે ઠાકોરજી બિરાજે છે, બરાબર. આપણા માથે આ તો મારા લાલન છે, મારા લાલન, ભલે ને સ્વરૂપમાં પણ બોલીશું શું, આ તો મારા લાલન છે, આ તો મારા શ્રી ગોવર્ધનનાથજી છે, આ તો મારા શ્રી ગિરિરાજજી છે. તો મારા શબ્દ આવ્યો,
મનથી માનીએ કે ન માનીએ, પણ વાણીથી તો આવ્યો કે ના આવ્યો. મર્યાદા માર્ગમાં તો ત્યાં પણ એ પણ નહીં આવે. તો એ એક મોટી એક જે છે કે સેવામાં એક વિશેષતા છે કે પ્રભુ જોડે જાણતા અજાણતા એક સંબંધ સ્થાપિત થઈ જાય છે. પછી આપણે નિભાઈએ કે ન નિભાઈએ, પ્રભુ અવશ્ય નિભાવે છે. તો આ એક બહુ મોટી જે છે, મેં પહેલા પણ કીધું હતું કે પ્રાણ પ્રિય મને વૈષ્ણવ વાલા, અહર્નિશ તેને ગાવું રે. સ્મરણાંજલિકામાં નરસિંહ મહેતાનું એક પદ પહેલાના સમયમાં જે કેસેટો આવતી એમાં બહુ સુંદર હતું. એની અંદર પણ આ જ વસ્તુ નરસિંહ મહેતાએ લખી છે કે મારો ભક્ત બોલાવે ત્યાં હું ચાલું, મારો ભક્ત જાગે ત્યાં હું સૂવું રે. જે મારા ભક્તની નિંદા કરે તેની જીવવા સદ્ય જ કાપવું રે. તો ત્યાં પણ મારા રે બાંધ્યા રે વૈષ્ણવ છોડે, વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે. એક વાર વૈષ્ણવ જો મુજને બાંધે તો તે બંધન નવ તૂટે રે. કેવી સુંદર વાત કરી. ભણે નરસૈયો સાચું રે. ભગવાને ત્યાં હસ્તાક્ષર કર્યા છે કે તું જે કીધું એ તે સાચું કીધું છે. એક વખત જો કોઈ વૈષ્ણવ જે ભગવાનને બાંધી દે પછી ભગવાન એમાંથી છૂટતા નથી. એના પ્રેમને વશ થઈને પ્રભુ રહે છે. તો આ રીતે જે કીધું કે ભગવાનની સેવા દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ દેવતાઓ પણ કહી રહ્યા છે. જો કે દેવતાઓને પણ ભગવાનની સેવાનો અધિકાર નથી. શ્રી વલ્લભાખ્યાનની અંદર વિબુધ વાંચે વાસ વસુમતી ઉપરે, શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા, એ રીતે આવે છે વર્ણન. વિબુધ એટલે દેવતાઓ પણ આ વસુમતી એટલે ધરતી ઉપર વાસ કરવા ઈચ્છે છે, કારણ કે એને પણ શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીની સેવા કરવાની ચાહના છે, પણ કરી શકતા નથી. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. કે જ્યાં દેવતાઓ પણ જ્યાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે પણ મેળવી શકતા નથી. તો એ રીતે જે છે કે કેવલ અને કેવલ આપની કૃપા જેના પર હોય એ જ આપની સેવા કરવાના અધિકારી બને છે. એવું દેવતાઓ પણ અહીંયા કહી રહ્યા છે. કેવી સુંદર વાત છે. અને આ આપણે પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ સુખ નિત્ય લઈએ છે. આના પછી કહી રહ્યા છે 36મા શ્લોકની અંદર કે ભગવાન મન અને વેદ વાણી દ્વારા માત્ર આપના સ્વરૂપનું તો અનુમાન થાય છે. આપ તેમના દ્વારા દ્રશ્ય નથી, તેમના સાક્ષી છો. તેથી આપના ગુણ, જન્મ, કર્મ વગેરે દ્વારા આપના નામ અને રૂપનું નિરૂપણ કરી શકાતું નથી. તેમ છતાં પ્રભુ આપના ભક્તો ઉપાસના વગેરે ક્રિયાયોગ દ્વારા આપનો સાક્ષાત્કાર તો કરે જ છે. એટલે શું કહી રહ્યા છે કે જે ભગવાનનું સ્વરૂપ છે એ મન, વચન, વાણી બધાથી અગોચર છે. એટલે જેને અનુમાન જે છે એ કરી શકાય એવું નથી. પણ તો પણ જે ભગવાનના પ્રસિદ્ધ નામો છે, જેમ આપણે કહીએ કૃષ્ણ, રામ, માધવ, મુકુંદ, એ બધા જે ભગવાનના અનેકવિધ જે નામો છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, તો જેટલા પણ આપણા પ્રસિદ્ધ અને જે પ્રસિદ્ધ નામ અને સ્વરૂપો છે, અને એના એ સ્વરૂપો દ્વારા આપે જે પણ જે લીલા આદિ કરી છે, કે જે જન્મ, કર્મ, ગુણ વગેરે આપે એ સ્વરૂપમાં પ્રગટ કર્યા છે, તો એના સાક્ષાત્કાર દ્વારા ભક્તો આપને ભજે છે. કારણ કે બીજી રીતે જે છે એ ભગવાન જે છે એ તો ઇન્દ્રિયોથી પર છે, એટલે બીજા દ્વારા તો આપનું અનુમાન કરવું પણ શક્ય નથી. કારણ કે પ્રભુ તો સાક્ષી સ્વરૂપ છે. આપણે ત્યાં પણ તમે જુઓ કયા સ્વરૂપને સાક્ષી સ્વરૂપ તરીકે વર્ણન આપણે ત્યાં પણ એક શ્લોકમાં વર્ણન આવે છે, જે આપણે નિત્ય બોલીએ છીએ. કોઈને ખબર છે સાક્ષી સ્વરૂપ? વિશાખાબેન? બોલો, હેન્ડ રેસ કર્યો છે હંસાબેન, વિશાખાબેન, કેમને કર્યું? હા જયભાઈ, જય શ્રી કૃષ્ણ. આપણે સૌંદર્ય પદ્યમાં. બહુ સુંદર, બહુ સુંદર.
સૌંદર્ય પદ્યની અંદર સૌંદર્યમ નિજરદગતમ પ્રગટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુરુ પંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિશદત સ્વપ્રિય સંશ્લેષ્ટા વૃભયોર્ભ્રભોરશમય શ્રી કૃષ્ણ સૈયદ સાક્ષિકમ. ત્યાં સાક્ષિકમ શબ્દ છે. તો 3 સ્વરૂપોનું વર્ણન શ્રી મહાપ્રભુજીનું બતાવ્યું. એમાં ત્રીજું સ્વરૂપ સાક્ષી સ્વરૂપ, ત્યાં પણ વર્ણન આવ્યું. તો અહીંયા પણ એ જ કહી રહ્યા છે કે જે પ્રભુ આપ જે છો એ કેવલ સાક્ષી સ્વરૂપથી બિરાજો છો. દરેકને જે આખા સંસારમાં જે થઈ રહ્યું છે એમાં આપ લીપાતા નથી, એમાં આપ લિપ્ત નથી. આપ કેવલ સાક્ષી ભાવથી બધું જે છે એ જોઈ રહ્યા છો, પણ છતાં પણ આપ એવું બતાવી રહ્યા છો કે જાણે આપને કંસના વધથી કે કંસના અત્યાચારથી આપને ફરક પડી રહ્યો છે. કે કોઈ આ રાક્ષસ રાવણ જે સીતાજીને હરી ગયો તો હે સીતે કરીને વનમાં પ્રભુ શ્રી રામ જે છે એ ફર્યા છે. તો આપણને એવું લાગે કે પ્રભુ તો કેવા સીતાજીના વિયોગમાં જે છે કેવા ફરી રહ્યા છે, પણ ખરેખર કઈ પ્રભુ વાસ્તવમાં કઈ એનાથી લિપ્ત થતા નથી. કેવલ પોતાના ભક્તોના મનના આનંદ માટે એવી લીલાઓને પ્રગટ કરવા માટે આ બધી લીલાઓને પ્રગટ કરે છે. તો અહીંયા પણ એ જ કહી રહ્યા છે કે જેનાથી ભક્તો જે છે એ આપનું જે છે સાક્ષાત્કાર કરી શકે. એના પછી કે છે 37મા શ્લોકની અંદર કે જે પુરુષ આપના મંગલમય નામ રૂપનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના ચરણોની સેવામાં જ પોતાનું ચિત્ત જોડેલું રાખે છે, તેને પછી જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી. કેવી સુંદર વાત કરી કે જે આપના નામ અને રૂપોનું જે શ્રવણ કરતા એટલે સાંભળતા આપણે કીર્તન કેમ સાંભળવાના, આપણે સત્સંગ કેમ સાંભળવાનો, મને તો બધું જ આવડે છે, મારે શું કામ કઈ સાંભળવાની જરૂર છે. કોઈને એવું થાય તો જુઓ અહીંયા એનો જવાબ છે શ્રવણ. 9 પ્રકારની ભક્તિનું વર્ણન આગળ આવશે, નવધા ભક્તિ. અરે આગળ ક્યાં, આપણે દમલાજીની વાર્તાજીમાં જે સંગતિ લેવાની છે. કાલે આપણે જયારે આજે તો વાર્તાજી વિરામ થશે આજે કે કાલે, પછી હું એક રહસ્ય બતાવીશ દમલાજીની વાર્તાજીમાં, જે કોઈને પણ ધ્યાનમાં નહીં હોય, આપણે એનું ચિંતન કરીશું. તો જે 9 પ્રકારની જે ભક્તિ બતાવી છે એની અંદર પણ એક શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ એટલે કેવલ ને કેવલ સાંભળવું. અત્યારે પણ ધારો કે હું બોલી રહ્યો છું, બરાબર, તો વક્તાની કોઈ ભક્તિ બતાવી નથી. વિચાર કરો, વક્તામાં કેવલ કીર્તન ભક્તિ છે, એટલે પ્રભુના નામોનું કીર્તન કરવું એ ભક્તિમાં આવે. પણ શ્રવણ ભક્તિ બતાવી એટલે જ્યાં પ્રભુની કથા થતી હોય, જ્યાં પ્રભુનો સત્સંગ થતો હોય, જ્યાં પ્રભુની વાર્તા થતી હોય, ત્યાં ખાલી બેસીને સાંભળવું, એને પણ ત્યાં ભક્તિનો પ્રકાર બતાવ્યો. વિચાર, એટલે કેવલ શ્રવણ ભક્તિ પણ કેટલી ઉત્તમ છે. પેલાને તો મહેનત કરવી પડે, બોલવું પડે, સાંભળનારને તો ખાલી બેસીને સાંભળવાનું છે, છતાં પણ એને ઉત્તમ ભક્તિ બતાવી. વિચારો. અને આપણે ત્યાં 252 ભગવદીયની વાર્તામાં એક વક્તા એક શ્રોતા કરીને એક વાર્તાજી આવે છે, કદાચ કેટલાને ખબર છે, હું એનું હવે નહીં પૂછું, પણ 252 ભગવદીયમાં વાંચી લેજો. એક વક્તા એક શ્રોતા, એની વાર્તાજીમાં એટલું સુંદર રહસ્ય છે. 2 વૈષ્ણવો એવા છે કે જે ગિરિરાજજીની કંદરાની અંદર બેસીને નિરંતર ભગવદ વાર્તા કરે છે. એમાં એક વૈષ્ણવ છે, વક્તા છે, ભગવદ વાર્તા બોલે જ જાય, ભગવાનની લીલાઓ બોલે જ જાય, અને એક છે એ શ્રોતા છે જે બેસીને સાંભળ્યા કરે. એમ કરતા 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 6 મહિના થયા કે એવો કંઈક સમયગાળો થયો અને બંનેના દેહ છે એ કંદરામાં જ છૂટી ગયા. વાર્તાજી એવું કહે છે કે બંનેના દેહ એ કંદરામાં જ છૂટી ગયા, પ્રભુના લીલાનું વર્ણન કરતા કરતા ને શ્રવણ કરતા કરતા. ત્યાં એ બંનેના જે પત્નીઓ છે એ બંનેને શોધતા આવ્યા કે અમારા બંને પતિ ગયા તો પછી પાછા તો આવ્યા નહીં. પછી કોઈના દ્વારા ખબર પડી કે એ તો આ કંદરામાં બેસીને એ નિરંતર ભગવદ નામ લેતા હતા અને શ્રવણ કરતા હતા, વાર્તા કરતા હતા. તો ત્યાં જઈને જુએ છે તો બંનેના દેહ પણ ઓગળી ગયેલા અને કેવલ હાડકાઓ જ રહેલા. તો બંનેના પત્નીઓને વિચાર આવ્યો કે આમાં મારા પતિના હાડકા કયા, મારા પતિની અસ્થિઓ કઈ, હાડકા કયા, કેવી રીતે ઓળખવા? તો ત્યાં કોઈએ એવું કીધું કે જે હાડકા ગળી ગયા છે,
એ સમજવા કે જેનો પતિ કેવલ શ્રવણ કરતો હતો એના અને જેના હાડકા આખા રહ્યા છે એ વક્તા છે. તો કેમ એવું? કારણ કે પેલો જે વૈષ્ણવ જે વક્તા છે એ તો કેવલ વાણીમાં બોલી રહ્યો છે, પણ સાંભળનારના તો અંગે અંગમાં એ રસ છવાયો છે. એટલે એના બધા જે આખું શરીર છે રસમય થઈ ગયું કેવલ શ્રવણ કરવાથી. એટલે એનો આખું શરીર, એની હાડકા, એના અસ્થિઓ બધા રસમય થઈ ગયા. રસમય એટલે બધા ગળી ગયા. એટલે જેના હાડકા આખા છે એ વક્તાનો પતિ છે, અને જેના હાડકા મળી જ નથી રહ્યા, જે પેલા ગળી ગયા છે, એ શ્રોતા જે છે એ પેલી પત્નીનો જે શ્રોતા છે. વિચાર કરો કેટલી મોટી વસ્તુ બતાવી. તો અહીંયા પણ કહી રહ્યા છે કે જે કેવલ પ્રભુના નામ અને રૂપોનું કેવલ શ્રવણ કરી રહ્યા છે, અને શ્રવણ કરીને કેવલ ઉચ્ચારણ કરી રહ્યા છે, જે અને એનું સંસ્મરણ કરતા કરતા, ચિંતન કરતા કરતા, અને પ્રભુના ચરણારવિંદમાં જેનું ચિત્ત પરોવાયેલું છે, એને ક્યારેય પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એને ક્યારેય થતું નથી, એનો ફરીથી ક્યારેય જન્મ થતો નથી. તો કેવી સુંદર વાત કરી. હવે આ શ્લોકની અંદર સુબોધનીજીમાં આપણે આજે આટલા શ્લોક સુધી જ રાખીશું, પણ આ શ્લોકની અંદર સુબોધનીજીની અંદર શ્રી મહાપ્રભુજીએ બહુ એક સુંદર વાત કીધી છે. લખી લેજો જેને લખવું હોય તો. મને એ પ્રશ્ન તરીકે પણ હું પૂછું છું કે અહીંયા બે વસ્તુ કીધી, કે એક તો ભગવાનનું સ્મરણ કરવું અને બીજું ભગવાનનું ચિંતન કરવું. બરાબર? તો વૈષ્ણવો તમારા શું ભાવ છે એ જણાવો કે સ્મરણ કોને કેવું અને ચિંતન કોને કેવું, કે બંને એક જ છે કે બંને જુદા છે? જો કદાચ કોઈ કહે કે બંને એક જ છે તો વાંધો નહીં, પણ જો કોઈ એમ કે બંને જુદા છે તો શું ભેદ છે? હા દીપાલીબેન. હા જય, મને એવું લાગે છે કે સ્મરણ કરવું એટલે પ્રભુનું સ્વરૂપ ને યાદ કરવું. એમના નામ સાંભળીને એમનું જે સ્વરૂપ આવે આપણા મનમાં એને યાદ કરવું, અને ચિંતન કરવું એટલે એ સ્વરૂપના જે કાર્યો હોય કે લીલા હોય એનું ચિંતન કરવું, એમના ગુણોનું ચિંતન કરવું. અને ચિંતન કરવું એટલે શું? એ જ વસ્તુ એટલે વિચારવું કે એમના જે ગુણો છે એનો વિચાર કરવો કે આ લીલા એમને કઈ રીતે કરી, શું કારણથી કરી હશે, એવી રીતના ચિંતન કરવું કે વિચાર કરવો. સુંદર સુંદર, ઘણું સાચું છે. સુંદર. દેવ. સ્મરણ એટલે ક્ષણિકમાં યાદ કરવા ઠાકોરજીને, અને ચિંતન મતલબ કે લાંબુ એમના જે લીલાઓનું છે એમનું ચિંતન કરવું. ના, ક્ષણિક યાદ કરવા એટલે સ્મરણ એવું થોડું હોય. સમયના માપદંડથી તો ભગવાન સ્મરણ અને ચિંતન કેવી રીતે થાય? કદાચ એવું કહી રહ્યા કે બહુ લાંબા સમય સુધી વિચારીએ તો ચિંતન એવું. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. શ્રી કૃષ્ણ. ચિંતન કરીએ એટલે આપણે જે વિચાર કરી અને કોઈ પણ પ્રભુને યાદ કરી, લીલાઓ યાદ કરી અને આપણે એની બધે યાદ કરી અને જે કરીએ ચિંતન, અને સ્મરણ છે એ આપોઆપ પછી ચિંતન એટલું બધું વધી જાય જ્યારે સ્મરણમાં જ રહી જાય. ગમે બીજી પ્રવૃત્તિ કરતા હોય પણ સ્મરણમાં પ્રભુનું નામ જ હોય એને આપણે સ્મરણ કહીએ. ચિંતન કોને કહીશું? ચિંતન એટલે આપણે જે લીલાઓને યાદ કરીએ અને એના વિચારો કરીએ, મનમાં લઈ આવીએ, એ બધી વસ્તુ ચિંતન છે, જે આપણે આપણા મનથી આપણે એને યાદ કરીએ છીએ અને આપણે એ ભારપૂર્વક કરીએ છીએ. જ્યારે સ્મરણ છે એ આપણા હૃદયમાંથી સ્ફુરણા કરે અને પ્રભુનું નામ લે આપણા, અને કોઈ પણ પ્રવૃત્તિ બીજી ઇતર પ્રવૃત્તિ કરતા હોય છતાં આપણને એ સ્મરણમાં રહ્યા જ કરતું હોય એને સ્મરણ કહીએ. ચાલો, હંસાબેન. જય શ્રી કૃષ્ણ. હું ટૂંકમાં કહું છું કે સ્મરણ છે ને એ સહજતા થઈ જાય અને ચિંતન માટે પ્રયત્ન કરવો પડે.
આ કે તમારી આપણે સુબોધજી છે ને? કોઈ પણ બાબતને વિચારીએ અને એમાં મંથન કરીએ એટલે ચિંતન થાય, અને જેના પ્રત્યે પરમ સ્નેહ ઉત્પન્ન થઈ ગયું હોય તેનું સહજ સ્મરણ થઈ જાય, એટલે સ્મરણ છે એ સહજ ગણું. આ જવાબ તમે સુબોધનીજી માંથી આપ્યો. સુંદર. જો મહાપ્રભુજી પણ જે કે છે એ આમ જે કીધું એ રીતે છે. બધાનો જવાબ ઘણો બધો સાચો છે. જો સ્મરણમાં મહાપ્રભુજી એવું કે છે કે જેમાં વિના પ્રયત્ન, એટલે પ્રયત્ન કરવો ના પડે બહુ. આપણે ધારો કે મનમાં અષ્ટાક્ષર બોલતા જઈએ, ભલે આખી આખી રાત બોલીએ કે મનમાં એનું જપ કરી જઈએ, બરાબર, આપણને પાઠ મોડે આવડતા હોય તો પાઠ કરી જઈએ, તો વિના પ્રયત્ને આપણે જે કરીએ જેમાં આપણને બહુ આપણા શરીરને મગજને બહુ એટલો પ્રયત્ન કરવો ન પડે, જે અનાયાસ આપણે કરતા જઈએ ને સ્મરણ, બરાબર. આપણે કોઈને સીધા શબ્દમાં કોઈ યાદ કરવા, ધારો કે હું એકલો બેઠો હું ને મને યાદ આવે કે દેવ શું કરતો હશે, બરાબર, યાદ કરવા, તો એને કહેવાય સ્મરણ, કે એને એમાં કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. અને મહાપ્રભુજી કે છે ચિંતન એટલે પ્રયત્ન વાળી ચિત્તની ક્રિયા એ ચિંતન. હવે તમને હું બહુ ઉદાહરણ આપું. આપણે વાર્તાજી ખોલીએ તો આપણે શું બોલીએ છીએ કે આજે આપણે વાર્તાજીનું શું કરીશું? આજે આપણે આ વાર્તાજીનું સ્મરણ કરીશું કે ચિંતન કરીશું? બરાબર, તો આપે જ બોલ્યા. તો ચિંતન કેમ સ્મરણ ના બોલ્યા? આજે આપણે વાર્તાજીનું સ્મરણ કરીશું, તો સ્મરણ તો પછી મનમાં જ થઈ જાય. ચિંતન એટલે આપણે વાર્તાજીને સમજીશું, આપણે એને વાંચીશું, એને સમજવાનો પ્રયત્ન કરીશું, ક્યાંક આપણું જે મગજ ચારે બાજુ લાગેલું છે એને એકાગ્ર કરીને ત્યાં લગાવીશું વાર્તાજીમાં, બરાબર. એટલે વાર્તાજી તો ખાલી મેં ઉદાહરણ આપ્યું, તો એ આપણે જે છે એના માટે શબ્દ વાપર્યો ચિંતન, બરાબર. કારણ કે આપણે ત્યાં પ્રયત્ન કરવાની જરૂર છે. ચિંતનની અંદર જે છે ત્યાં જે છે ચિત્તને જે છે એ પ્રયત્ન કરવો પડશે. જ્યારે સ્મરણ એ વગર પ્રયત્ને અનાયાસે આપણે જે કરીએ એ સ્મરણ, અને જ્યાં આપણે પ્રયત્ન કરવો પડે, ઇવન જો આપણને પાઠ યાદ ના હોય અને એ પછી પુસ્તકજી આપણે લઈને મગજમાં યાદ કરીને કરીએ તો એ સ્મરણ ના થાય, ત્યાં પછી ચિંતન થઈ જાય. તો મહાપ્રભુજી કહે છે કે જ્યાં આપણે વગર કોઈ પણ પ્રયત્ને જ્યારે આપણે પ્રભુનું જે કરીએ એને કહેવાય સ્મરણ, બરાબર. અને જ્યાં ચિત્તને આપણે પરોવેલું રાખીએ અને જ્યાં ચિત્તનો પ્રયત્ન પણ લાગે એને મહાપ્રભુજી ચિંતન કહી રહ્યા છે. તો આ ભેદ બતાવી રહ્યા છે સ્મરણ અને ચિંતનનો. પણ એ સ્મરણ અને ચિંતનનું બેઝ શું છે? તો એ છે શ્રવણ. એ શું છે? શ્રવણ. શ્રવણ એટલે કે જ્યારે આપણે પ્રભુના ગુણોનું, પ્રભુના સ્વરૂપનું શ્રવણ કર્યું હોય, સાંભળ્યું હોય, તો આપણને એનું સ્મરણ અને ચિંતન કરવાની સરળતા રહે. આપણને જે વસ્તુ ખબર જ ના હોય એનું સ્મરણ કે ચિંતન આપણે કરી શકીએ નહીં. આપણે ત્યાં દયારામભાઈ નું બહુ સુંદર એક ધોળ છે, ઝઘડો રે લોચન મનનો. કદાચ જો કોઈને આ તો બધી શોખની રસની વસ્તુઓ છે. પુષ્ટિ માર્ગમાં જો આ બધા રસ ના લીધો ને તો વૃથા તજન્મ ભૂતલે, એનો તો ભૂતલમાં જન્મ વ્યર્થ છે. આવા દયારામભાઈના રસાત્મક પદો, હરિરાય મહાપ્રભુના રસાત્મક ગ્રંથો, બધા છાપ ભગવદ્યાદિના રસાત્મક કીર્તનનો જેને પાન ના કર્યું, વૃથા તજન્મ ભૂતલે. પણ મહાપ્રભુજીના શરણે છે. પણ આ બધું ક્યારે કરીશું? કેવું સુંદર ધોળ છે આ, તો મને એવું થાય આ નથી વાંચ્યું, મને એવું થાય. જેને કોઈ કહે ને કે નથી વાંચ્યું એ કોઈ ગુનો નથી, પણ મને મનમાં એવું થાય કે કેમ નથી વાંચ્યું, આપણી જોડે છે તો કેમ. કેટલું સુંદર એમાં ભાવ પ્રગટ કર્યો છે દયારામભાઈએ, કે જ્યારે પ્રભુને જોયા અને પ્રભુમાં એટલું બધું મન લાગી ગયું, તો ત્યાં ભક્તના લોચન અને મન વચ્ચે ઝઘડો થઈ ગયો કે તે શ્યામ સુંદર ને જોયા કેમ? તો લોચન કે મેં તો જોયા પણ તે મનમાં વસાયા કેમ? સમજ પડી? ઝઘડો રે લોચન મનનો. એવું ત્યાં જે છે. આ બધું ચિંતન કરીને કોણ એવું છે કે જેનું મન પ્રભુમાં લાગે નહીં? મને તો અનાયાસ આ બધી એવા છે કે જે પ્રભુમાં જેનું ચિત્ત લાગી જાય. જો આ બધાનું આપણે ચિંતન કરીએ તો. જો ચિંતન શબ્દ આવ્યો, સ્મરણ નથી કીધું મેં. તો ચિંતન એટલે ત્યાં આપણને આ બધા ભાવો સમજીએ. આપણે યમનાષ્ટકને નિત્ય કરી દઈએ, નમામિ યમનામમ. જો 108 પાઠ હોય
ઘણા સર્વોત્તમજીના 35 પાઠ હોય, હજી તો કાનમાં પ્રાકૃત ધર્મ શબ્દ પડ્યો હોય ને ક્યાં ઇત્યાનિંદ નિધેય પ્રોક્તમ નામના 2-5 મિનિટમાં તો પેલા મહાપ્રભુજી કે ભાઈ ખમૈયા કર, તું ના કર 35 પાઠ, તું એક જ કર, પણ શાંતિથી કર અને સમજીને કર. ત્યાં યમુનાજીના 108 પાઠ મને એવું થાય કે શું કરી રહ્યા છે. આપણે ત્યાં યમનાષ્ટક છે, સર્વોત્તમ છે, સ્વરૂપાત્મક છે, સાક્ષાત સ્વરૂપ છે, એની અંદર સાક્ષાત લીલા છે. તમે જો કોઈ વખત એનું મનમાં ચિંતન કરો ને, હું ખરેખર કહું છું, તમે એક શ્લોક પણ આખી રાત નીકળી જાય એનો પાર ન પામી શકો, એટલો બધો અગાધ રસ ભર્યો છે. અને આપણે તો 3 કલાકમાં 108 થઈ જાય. ઘણા તો ગર્વથી કે હું તો કરવા બેસું ને અધિક મહિનો હોય તો 3 કલાકમાં તો 108 પાઠ કરી નાખું શબ્દ બી કરી નાખું. એટલે આપણા વાણીમાં બી કેટલું, કોઈ દિવસ પાઠ કરીને નાખવાની વસ્તુ છે કે કરીને રાખવાની વસ્તુ છે. પછી નાખી દઈએ એટલે તો જતું રહ્યું બધું. એટલે બોલવામાં પણ કેટલો વિવેક હોવો જોઈએ કે હું કરી દઉં કે કરી લઉં એવું કેવું જોઈએ, તો કરી નાખવું એમ. એટલે પછી ત્યાં શું કરવું, એક આ આપણે ત્યાં સંખ્યામાં જે બાંધી દેવાની જે વસ્તુઓ છે ને, એ પણ કોઈ પ્રાચીન બાળકોએ, કોઈ પ્રાચીન ભગવદીઓએ, ક્યાંય કોઈ પ્રાચીન વચનામૃતમાં ક્યાંય વર્ણન નથી. આ બધું જે છે એ આ બધો કાલનો પ્રભાવ છે. તો આવું કરતા હો તો ના કરશો, ખરેખર ના કરશો. એના કરતા શાંતિથી એક આસને બેસીને એક ચિત્તે એક પાઠ પણ કરશો ને, એક યમનાષ્ટક, આનો અર્થ સમજીને એનું ચિંતન કરતા કરતા તમે જુઓ યમુનાજીના 41 પદો જે છે ને, એની અંદર પણ વારંવાર આવશે કે ઇનકે સ્વરૂપ કો સદાઈ ચિંતન કરત, નેક ન કલ પરત જાય લેહ લાગી, ગંગાબાઈના પદમાં. તો ઇનકે સ્વરૂપ કો ચિંતન કરત, ત્યાં પણ ચિંતન છે. તો કુંભનદાસજીના બી પદમાં ઇનકે ચરણ કમલ કો ચિંતન કરો, ત્યાં પણ નિષદિન નામ મુખતે ઉચ્ચારો, ત્યાં પણ એવું કહી રહ્યા છે કુંભનદાસ યમુનાજીના 41 પદમાં. તો આ બધા જે છે એને યમુનાજીનો જે પાઠ કરતા હોઈએ, સર્વોત્તમજી કરતા હોઈએ, ગિરિરાજ ધાર્યાષ્ટકમ કરતા હોઈએ, મધુરાષ્ટકમ કરતા હોઈએ, તો 2 મિનિટમાં કરવાની વસ્તુ નથી. એને મનમાં એક આમ ધારણ કરવું જોઈએ, તો ચિંતન કરતા અધરમ મધુરમ બોલતા બોલતા આપણને આપણા પ્રભુના અધર યાદ આવવા જોઈએ. વદનમ બોલતા બોલતા આપણા મનના નેત્રો આગળ પ્રભુનું વદન આવવું જોઈએ. વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું, જેણે એકો વાર શ્રીનાથજીનું વદન કમળ જોયું, દયારામભાઈનું પદ છે. તો એના પછી અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ, ત્યાં નેત્ર પ્રભુના કમળ જેવા, કમલસી અખ્યા લાલ તિહારી. એવું કરતા 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 જ્યારે એ ચિંતન હૃદયારૂઢ થાય ત્યારે એની કક્ષા આવે ધ્યાન. મહાપ્રભુજી આગળ કહી રહ્યા છે કે ચિંતન જ્યારે દ્રઢ થઈ જાય, એ ચિંતન પછી ફેરવાઈ જાય ધ્યાનમાં. આ મારે ધ્યાન સુધી લાવવું હતું, એટલા માટે મેં વચ્ચે આ પૂર્વ ભૂમિકા કરી. હું સીધું એવું કહી દેત કે ચિંતનનું જ્યારે દ્રઢ થાય એટલે ધ્યાન, પણ સમજમાં ન આવે એટલે અહીંયા ચિંતન કઈ રીતે દ્રઢ થાય એ લીધું. અને એને મહાપ્રભુજી કહી રહ્યા છે કે જ્યારે આ જે જ્યારે સ્વરૂપનું ચિંતન એટલું બધું હૃદયારૂઢ થઈ જાય કે એ ચિંતન જ પછી એ હૃદયમાં ધ્યાન રૂપ બની જાય. સમજ પડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સ્મરણ એના એટલે પહેલા તો શ્રવણ, સાંભળવું, એનાથી આપણને થાય સ્મરણ, એ સ્મરણથી થાય ચિંતન, અને એ ચિંતનથી આગળ થાય ધ્યાન. આખી પ્રોસેસ શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવી છે. તો આપણે શ્રવણમાં છીએ, સ્મરણમાં છીએ, કે પછી ચિંતનમાં છીએ કે ધ્યાનમાં છીએ, એ હવે આપણે આપણી જાતે જોવાનું. તો અને ના હોઈએ તો આગળ પહોંચવાનું. એમાં કે એવું કઈ નથી કે ભાઈ શ્રવણમાં હોઈએ તો એ ખોટું નથી, કારણ કે કીધું ને કે શ્રવણ જે છે એને પણ બહુ ઉત્તમ ભક્તિ ગણી છે. તો અહીંયા જે છે કે શ્રવણથી લઈને ધ્યાન સુધી, ત્યાં રૂક્ષ્મણીજીને પણ જ્યારે નારદજીએ કેવલ રૂક્ષ્મણીજી આગળ પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું, અને ત્યાં રૂક્ષ્મણીજીએ કેવલ શ્રવણ કર્યું, પ્રભુના ગુણોનું અને સ્વરૂપનું શ્રવણ કર્યું. એ શ્રવણ કરતા જ પ્રભુમાં એટલો બધો પ્રેમ થઈ ગયો કે મનથી વરેલ દ્વારકેશ, હું તો હવે આ દ્વારકાધીશને મનથી વરી ચૂકી, હવે કઈ નવ જાણું
લેશ. હવે હું બીજું કઈ જાણતી નથી, હવે કેવલ અને કેવલ હું દ્વારકાધીશને જ વરીશ. તો શ્રવણથી પણ પ્રભુમાં અનન્ય પ્રેમ ઉત્પન્ન થયો. તો ત્યાં પણ એ જ વસ્તુ આવી છે કે શ્રવણ ભક્તિની મહત્તા. અહીંયા પણ જે દેવતાઓ એ જ કહી રહ્યા છે કે જે પ્રભુના સ્વરૂપનું અને ગુણોનું જે શ્રવણ કરે છે એની પણ ઉત્તમતા છે. બરાબર. તો આજે અહીંયા આપણે જે કયા 37માં શ્લોક સુધી 37માં શ્લોકમાં આપણે વિરામ રાખ્યો છે. કાલે આપણે 38-38માં શ્લોકમાં પ્રવેશ કરીશું. તો આજે આપણે 34, 35, 36 અને 37 4 શ્લોકો આપણે લીધા છે. કાલે આપણે બીજો અધ્યાય વિરામ થશે, અધ્યાય 2નું.